ચલો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આ મારા પપ્પા છે જેને તમે મોસ્ટ ઓફ નહીં જોયા હોય અને એ કોઈ દિવસ મારા ઘરે આવતા પણ નથી. મારા મેરેજને 5 વર્ષ થયા પણ એ આ બીજી વખત જ મારા ઘરે આવ્યા છે. ઓમ તો મારું જે મમ્મીનું ઘર છે ને એ એટલું દૂર નથી, 3 થી 4 કિલોમીટર જ થાય, તો એ આવી શકે છે. પણ તોય પણ મારા પપ્પાની હાલત એવી નથી, કેમ કે મેન્ટલી થોડાક બીમાર રહે છે. ઓલરેડી ટેબ્લેટ એમની રોજ રેગ્યુલર લેવાની જ હોય છે. અને કાલનો દિવસે આવ્યા છે ને કાલના જ દિવસે બંટીએ રજા લીધી છે. એટલે મારી તકલીફ હું તમને કહી શકું ને શબ્દમાં થઈ જ નહીં શકે. જે ડોગ લવર હશે ને સારી રીતે સમજી શકતા હશે. તો બસ એવું બધું હતું ને. સવારે કાંઈક 8 સાડા 8 વાગે બંટી રજા લીધી. મેં અને પતિદેવે બંને એને જે કાંઈ વિધિ વિધાનથી બધું કર્યું. અમે એને કોઈ જગ્યાએ ફેંકી બેકી નથી દીધું, કેમ કે એ ઘરમાં રહેતો હોય ને તો આપણે એક કહેવાય ને કે માણસની જેમ જ અમે એને રાખ્યો હતો. એટલે કોઈ પણ અમે હોય કે બીજા હોય એ પણ આમ જ કરે. તો અમે પણ અમારી ફરજ પૂરી કરી. અને 4 વર્ષનું એની એક યાત્રા હતી જેનામાં એનો બેસ્ટ આપી ગયો છે અને અમને અનકન્ડિશનલ પ્રેમ આપ્યો અને અમે પણ એને આપ્યો. હવે હું બીજી વસ્તુ તમને કહું કે જે તમને બધાને વિડીયોઝમાં દેખાડું છું કે મને બંટી પ્રત્યે વધારે છે એવું નથી. દર્શનને મારાથી પણ કદાચ વધારે છે, કેમ કે એ આખો દિવસ ઘરે ન હોય. બંટી મારી સાથે વધારે રહેતો, પણ જ્યારે દર્શન ઘરે આવતા ને ત્યારે જે બંટીના ફેસની ખુશી હોય, અને 1 કિલોમીટર દૂર હતો ને તો બંટીને શાયદ ખબર પડી જતી હોય ને એવી અમારા ઘરમાં હાલત હતી. તો એ ઊભો થઈ જતો, બહાર જ નીકળીને બેસી જતો કે આવી રહ્યા છે, મીન્સ કે દર્શન આવી રહ્યા છે. એટલું બધું એને ખબર પડતી. ઘરમાં રહી રહીને મને બહુ જ કંટાળો આવતો હતો. જે રોવાનું હતું, હું એમ સમજુ છું કે રોવાથી વધારે છે ને તે એના માટે હું પ્રાર્થના કરું ને વધારે બેસ્ટ છે. તો હું એ જ માંગતી હતી કે હું એના માટે પ્રાર્થના કરું. અને બસ મેં પતિદેવને કીધું કે આપણે ઘરમાંથી બહાર નીકળી જઈએ, ડીમાર્ટ હાલીએ, થોડીક શોપિંગ કરીએ, થોડુંક ભૂલી જઈએ, બહારના વાતાવરણમાં ઢળીએ અને પ્રાર્થના કરીએ. બસ પ્રે કરીએ કે જલ્દી જ બંટી એના નવા જે છે એનામાં આવી જાય. અને એના મીન્સ કહેવાય ને શબ્દ નથી મારા પાસે, હું શું કહું તમને બધાને, તમે સમજી શકો. બસ ખાલી મારા માટે એટલું કરજો, જે મને ફોલો કરે છે ને, કે એના માટે પ્રાર્થના કરજો કે એને એકદમ શાંતિથી એનો જીવ નીકળી ગયો હોય ને આરામથી એનો જે કાંઈ નવો જે જીવન મળવાનું એને મળી જાય. તો ડીમાર્ટમાં આવીને મેં થોડી ઘણી શોપિંગ કરી, જેમ કે બટરફ્લાય, પછી હવે આ શિયાળો આવે છે તો એ બધું લીધું, વેસ્લિંગ. અને પતિદેવને કાંઈક આ ટાઈપનો શું કહે હેન્ડવોશનો જે ડબ્બો આવે એને લીધો. મને કે મને આ ગમે છે, તમે આ લ્યો. એવી રીતે થોડી ઘણી શોપિંગ કરી, સારું એવી બધી વસ્તુ લઈ કરીને ઘરે આવ્યા. અને બસ પૂરેપૂરી ટ્રાય છે કે આપણે જીવનમાં આગળ વધીએ. તમે તમારો સાથ